દોસ્તો ત્યાર પછી હું આવી ગયો છું આપણા ક્રિશ્ચન મતલબ ભગવાન એમના અલગ ધર્મના છે અને તમે અહીંયા જોઈ શકો છો કે દોસ્તો અત્યારે આપણે તેમના કિલ્લામાં જવાનું છે અને બહુ પુરાનો કિલ્લો છે. તો તમે જોઈ શકો છો દોસ્તો અત્યારે હું એના કિલ્લામાં જઈને તમને લોકેશન દેખાડું કે અંદર શું છે. આ આવેલો છે દોસ્તો દમણમાં. અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો કિલ્લો બહુ જૂનો છે અને અત્યારે मैं एना किल्ला अंदर जवानो छूँ. आप देख सकते हो दोस्तों इधर कच्चड़ कच्चड़ थी गयु है केम के वरसाद बहुत पड़े. तो दोस्तों आज से पुरानो क्रिश्चियन किल्लो बहुत जूना में जूनो से दोस्तों. मैं तो पहली बार आव्यो छूँ अहींया. आवेलो छे दोस्तों दमण में ज है. જોઈ શકો છો દોસ્તો અહીંયા દોલતભાઈ અને દિનેશભાઈ ફોટો ખીંચે છે. અંદર તમે દોસ્તો જુઓ છો કે જૂનામાં જૂનો ગેટ કેવો છે. બાલાજી અહીંયા દેખો છો दोस्तों बाप रे बहुत भारी. हाय देखो बहुत पुरानो दरवाजो केटलो बहुत भारी है दोस्तों. हाय तो अँ तो तमे जोई सको दोस्तों. काका तमारुं शुं कहेवुं आ क्रिश्चियन ना आ किल्लो केटलो जूनो हशे? बहु बरस थई गया. एवं तो कम से कम 30-40 वधारे अंदाज तमारा अंदाज है केटला? 40-50 जो हाँ. तो काका ने एवं केवुं छे अहींया छे गेट छे. काका ने एवं केवुं छे तो बहुत जूनो छे ने अहींया गेट में तमे जोई शको दोस्तों. क्रिश्चियन मतलब आ स्कूल जेवुं लागे छे दोस्तों. तो मैं अहींया आव्यो नहीं पहली बार एटले मैं थोड़ो काका ने जोड़े लई जाऊँ. दौलत भाई तमे आओ छो अंदर. तो दौलत भाई ने मैं बोलावी लीधो छे. तो आपणे अंदर जाइए. आ स्कूल है ने आ छे स्क्रीन मतलब स्कूल है अहींया. अंदर तो बहुत सारू मस्त बनावेलुं छे. केटली बहुत मस्त. ऊपर ऊपर केवुं छे तो दोस्तों आपणे त्यार पछी आपणे ऊपर जाइए कि ऊपर केवुं छे. दोस्तों તમે જુઓ છો કે બહુ પુરાનો જૂનામાં જૂનો કિલ્લો છે. હા ઉપરથી બહુ નજારો બહુ ખૂબસૂરત લાગે છે. અને તમે અહીંથી જુઓ છો કે દોસ્તો કેટલું લોકેશન બી બહુ મસ્ત લાગે છે. કાકા તમારું કેવું શું કહેવું છે કે આ કિલ્લો કેટલો પુરાનો છે? બહુ પુરાનો 50 વર્ષ કમ્પ્લીટ ફિક્સ. તમે તો દોસ્તો અહીંથી જુઓ છો કે દરિયો આપણો કેટલો મસ્ત ખૂબસૂરત લાગે છે. लोकेशन अँ थी आ नदी मळी जाए ने काका तो अँ थी नदी मळी जाए मतलब ओतरो पड़ी जाए अँ आगे तमे जोई छो दोस्तों. अँ नजारो जोई शको छो दोस्तों. आ छे दरियो अने अँ ओतरो पड़ी जाए आपणे मतलब समुद्र मंदिर है तो अँ आतरो पड़ी जाए दोस्तों. तो તમે અહીંયા જોવો છો બધા ક્રિશ્ચનની બધી સમાધિ અહીંયા આવી છે દોસ્તો. આ મંદિર બહુ જૂનામાં જૂનું છે. નેચાવાળું સાઈડ નવું બનાવેલું લાગે. આપણે તો ક્યારેય આવેલા નહીં દોસ્તો એટલે પહેલી વાર આવ્યા છીએ. અહીંયા સ્કૂલ પણ છે. બહુ મસ્ત લાગે છે. ખૂબસૂરત જગ્યા છે અહીંયા દોસ્તો.
એ દોસ્તો બધી ક્રિશ્ચનની સમાધિ આવેલી છે અહીંયા. અને આ ગાડી મતલબ ક્રિશ્ચન કરીને અહીંયા આ એક ક્રિશ્ચનની જ મતલબ સ્કૂલ બનાવેલી છે. એ દોસ્તો તમે જોઈ શકો છો ગોડ ભગવાન બહુ સારું છે. અહીંયા આ દમણમાં જ આવેલું છે દોસ્તો. બહુ ખૂબસૂરત મસ્ત એરિયા છે. બહુ જૂનામાં જૂનો કિલ્લો આવેલો છે. બધાને કેવું છે કે 50-60 જૂનો કિલ્લો છે. વાવ કેટલો મસ્ત કિલ્લો છે ને. ઓ બાપ રે અંદર અહીંથી અંદર તો તમે જોઈ શકો છો કે બહુ મોટી બિલ્ડિંગ જેવું લાગે છે દોસ્તો. મતલબ અંદર ઘર જેવું છે નજારો દોસ્તો. મહેલ જૂનામાં જૂનો. ઉપર બી નજારો તમે જોઈ શકો દોસ્તો. ઉપર કેટલું બહુ મસ્ત બનાવેલું છે. મતલબ આ ગોળ ગોળ આખો છે ને વચ્ચે સ્કૂલ બનાવી દીધેલી છે. સરસ સ્કૂલ બનાવી છે. તો મેં તો દોસ્તો ગોળ ગોળ જ ફરું છું અત્યારે. અહીંયા કિલ્લાના ગોળ ગોળ ફરું છું. બહુ સરસ બનાવેલો છે દોસ્તો. અહીંયાથી તમે જુઓ છો લોકેશન બહુ મસ્ત છે. હા છે દોસ્તો નારિયેળી. કેટલા બધા નારિયેળ લાગ્યા છે. બહુ બધા પાકી બી ગયા છે દોસ્તો. હા ક્રિશ્ચનને તમે તો જાણતા જ હશો કે અહીંયા લાકડે આ તેમનું તે છે બહુ જૂનામાં જૂનું. મને કંઈ યાદ આવતું નહીં પણ આપણને તમે તો જે વિડીયો જોતા હે એમને યાદ આવી જશે આ શાનું છે બરાબર. તો દોસ્તો જેને ખબર પડી જાય એને ખબર પડી જશે કે અહીંયા મેં શું કહેવા માગું છું. તો તમે જોઈ લેજો દોસ્તો. હાલમાં અત્યારે મેં પાછો રિટર્ન જાઉં છું. અહીંથી સ્કૂલ છે. રિટર્ન જવા જાય તો રહું દોસ્તો. અત્યારે કેમ કહું બધા આપણા મિત્રો નીચે વાટ જોવે છે પણ મેં અહીંયા આવી ગયો તો મને એમ લાગ્યું કે વ્લોગ બનાવી લઉં. તો મેં બનાવી લીધો છે દોસ્તો. અત્યારે મેં પાછો રિટર્ન જઈ રહ્યો છું. લગભગ અહીંયા બહુ મસ્ત સરસ એરિયા. બહારથી એવું લાગે કે બહુ જૂનામાં જૂનો છે પણ અંદર આ પછી એવું લાગે છે કે અંદર તો બહુ કંઈક નવું જ બનાવ્યું છે દોસ્તો. તો આપણા દોસ્તો બધા અહીંયા જ છે, આવી ગયા છે ઉપર. जेल है पुराना जमाना दोस्तों. आ बहुत जूना जूनी जेल से बहुत मोटी जेल मैं दोस्तों જોઈ શકો છો. અત્યારે આપણે નીચે ઉતરી લઈએ. જેલ છે દોસ્તો. આપણને કંઈ ખબર નથી આ શું છે જેલ. अंदर भी एक भूया है जो बो अंदर એવું અંદર જવાય અહીંયા નીચે બહાર જ જવાનું છે. નહીં બાજુ બહુ કઈ દેખાતું નહીં. બહુ મોટી જેલ છે.
અહીંયાથી નીકળી તમે જો હા બંધ અહીંયાથી નીકળી જતા કઈ અહીંયાથી ના કળા નીકળી જાય ને ભાઈ હા હા દોસ્તો અહીંયા તો દરવાજો બંધ હતો પણ અમે અહીંથી જાળી પેલી છે તેથી નીકળી જાય છે દોસ્તો